પક્ષી પાંજરામાં હોય ત્યાં સુધી સ્વતંત્ર હોય છે અને પક્ષી એમ જ માને છે કે આનાથી વધારે કશું જીવન છે જ નહીં. હવે જે પાંજરાનું પક્ષી છે એને શું ખબર કે આકાશ કોને કહેવાય, જેને પોતાના જીવનને વિશાળ બનાવવું છે, જેને સંઘર્ષ સાથે પ્રેમ કર્યો છે, એને ખબર છે કે ભાઈ ઊંચાઈ ક્યાંને કહેવાય છે, સંઘર્ષ કોને કહેવાય છે અને સંઘર્ષમાં આનંદ કેવો રહેલો હોય છે. પરંતુ જે એ માનસિકતા બનાવીને બેઠા છે, જેવી રીતે કૂવાનો દેડકો એ માનસિકતા બનાવીને બેઠો હોય કે કૂવાથી તો કશું વિશાળ હોય જ ના શકે. એક દેડકો હોય છે જે સમુદ્રમાંથી આવે છે, કૂવાના દેડકાને કહે છે કે ભાઈ સમુદ્ર તો આટલો બધો મોટો વિશાળ હોય છે, પરંતુ કૂવાનો દેડકો છે એ જીદ પકડીને બેઠો હોય છે કે નહીં, કૂવાથી કશું વિશાળ હોય જ ના શકે, કૂવો જ સૌથી વધારે મોટો છે, આનાથી વિશાળ તો શું હોઈ શકે, તું ખોટું બોલે છે, તું જૂઠું બોલે છે. વાય શું કામ એ માનવા માટે તૈયાર નથી કે કૂવાથી પણ કશું વિશાળ હોઈ શકે. કેમ કે જો એ માની લેશે આ પાંજરાનું જીવન છે, જે પક્ષી પાંજરામાં કેદ છે, માની લેશે કે આકાશની ઊંચાઈ જેવું કશું હોઈ શકે, કૂવાથી મોટું પણ કશું હોઈ શકે, જો એ માની લેશે તો પછી સંઘર્ષ કરવાની જરૂર પડશે. આ બધા કાયર લોકોના લક્ષણ છે અને વાત સ્પષ્ટપણે સમજી લો. હમણાં એક પ્રચલિત શબ્દ ચાલે છે કે જેવી પરિસ્થિતિ છે એવીને સ્વીકાર કરો ને એમાં આનંદ લો, એમાં મજા કરો, એમાં તમારી સાચી ખુશી છે છુપાયેલી હોય છે. હકીકતમાં ટૂંકી લાઈન એ હાલે છે કે જેવું છે એનું સ્વીકાર કરો. પહેલી વસ્તુ તો એ સમજી લેવી જોઈએ કે આ લોકો બધા જ કાયર છે કે જેટલા એમ માને છે કે જેવા છે એવા સ્વીકાર કરી લે અને અમારે પરિસ્થિતિ બદલવાની જરૂર નથી પડતી. ને હંમેશા માટે એક વસ્તુ યાદ રાખો કે પરિસ્થિતિ બદલવી હોય તો એ સંઘર્ષ માગે છે, પરિસ્થિતિને બદલવી છે સંઘર્ષ માગે છે. અને જેટલા પણ લોકો સંઘર્ષથી ભાગે છે, જેટલા પણ લોકો કામથી ભાગે છે, જેટલા પણ લોકો સ્ટ્રગલથી ભાગે છે, મોસ્ટ ઓફ પણ એક વાક્યથી પોતાનું જીવન વંચિત રાખતા હોય છે કે આકાશ જેવી પણ કંઈક જીવનમાં ઊંચાઈ હોઈ શકે. એ કૂવાને જ પોતાનું સર્વત્ર માનતા હોય, એ પાંજરાને જ પોતાનું સર્વત્ર માનતા હોય. પાંજરું ભલે સોનાનું હોય પરંતુ પાંજરું જ કહેવાય ને કેદ જ કહેવાય. રાજાનું સિંહાસન હોય હંમેશાને માટે શરત રાખે છે. આ જે ઘણા હમણાં અનકન્ડિશનલની ભાષામાં બધા ચાલે છે ને કે અનકન્ડિશનલ આ ને હું તને જેવો છે એવો સ્વીકાર કરું ને, બકવાસ વાત છે. સંઘર્ષ તો હોવો જ જોઈએ. આ બધી બકવાસ વાત છે કે કન્ડિશન તો હોવી જોઈએ. કન્ડિશન શા માટે ના હોવી જોઈએ? કન્ડિશન ક્યારે ન હોય કે જ્યારે રેલવેની ટિકિટ તમારે લેવી તેમાં કોઈ કન્ડિશન ના હોય, 10 રૂપિયા પે કરો, પ્લેટફોર્મ પર ઊભી જાઓ. પરંતુ રાજાનું સિંહાસન હંમેશા માટે શરત રાખે છે. રાજાનું સિંહાસન હંમેશા માટે એક સંઘર્ષ રાખે છે. રાજાનું જે સિંહાસન હોય છે ને શરત રાખે છે કે ભાઈ એટલી કાબિલિયત તમારામાં છે, સંઘર્ષ કરવાની શક્તિ છે, યુદ્ધ લડવાની તાકાત છે, તો તમે આ ગાદી ઉપર બેસો. ચપરાસીની કોઈ તાકાત નથી કે રાજાના સિંહાસન ઉપર બેસી શકે. નહીં, જીવન છે એક રાજાનું સિંહાસન પણ હોઈ શકે ને જીવન છે એક ચપરાસીની જેમ જીવવું એ પણ હોઈ શકે. જીવન છે, જીવનમાં સંઘર્ષ ના કરવો તો પણ તમારું જીવન પૂરું થઈ જશે ને જીવનમાં પોતાનું લોહી રેડી અને સંઘર્ષ કરશો તો પણ જીવન પૂરું થશે. એકમાં છે તમે વીરની માફક મરશો અને એકમાં તમે મરશો તો કાયરની માફક મરશો. જીવન છે એક ચોઈસના ખેલ છે. જીવન છે એ હરેક પલે તમે કઈ વસ્તુ ચૂઝ કરો છો એનાથી તમારું જીવન બને છે. તમારે એ વસ્તુ ચૂઝ કરવી કે તમારે એક ઢીલું જીવન જીવી અને પોતાનું પૂરું જીવન બરબાદ કરી દેવું છે કે પોતાનું જીવન પૂર્ણ સંઘર્ષ રૂપે બનાવી અને તમારું જીવન વિતાવવું છે. આ જીવનની ચોઈસ છે. વાક્ય સમજી લો સ્પષ્ટ રૂપે. પરિસ્થિતિને બદલવી હોય તો એ હંમેશા જીવનમાં સંઘર્ષ માંગે છે. આ દુનિયા કેવા લોકોથી કાપે છે? જ્યારે રાવણની સામે ભગવાન શ્રી રામ આવ્યા ત્યારે રાવણ ધ્રુજી ઉઠ્યો હતો. બધી વસ્તુ હતી, અઢળક સંપત્તિ હતી, છતાં રાવણ ધ્રુજી ઉઠ્યો હતો. આ કેવી રીતે થઈ શકે? કેમ કે રામની અંદર જ્ઞાનની તાકાત છે. અને આ તેજ, આ તાકાત કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? અતિ સંઘર્ષ માગે છે. અતિ સંઘર્ષ જીવનમાં હોય ને ત્યારે આ તાકાત ઉત્પન્ન થાય છે, ત્યારે આ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ એટલી બધી ભયંકર ઉર્જા હોય છે કે કોઈ પણ સામે વ્યક્તિત્વ હોય, કોઈ પણ મોટો માણસ હોય, આ ઉર્જા છે ને એક વખત તો એના સ્તરથી એને કંપન કરાવી જ દે છે. આ તાકાત છે, આ તાકાત છે કર્મ કરવામાં. આ તાકાત છે કે પોતાનું પૂર્ણ રૂપે તમે લોહી રેડીને કામ કરો. આ તાકાત છે તમારી પાસે જ્ઞાનની. પરંતુ આપણે વાસ્તવિક રૂપે મોટાભાગના લોકો એવા હોય છે કે જે સંઘર્ષથી ભાગતા હોય છે. સંઘર્ષથી એ જ માણસ ભાગે છે જે જીવનમાં કાયર છે. જેવી છે એવી સ્વીકાર કરો પરિસ્થિતિ, એ જ લોકો બોલશે કે જે લોકો જીવનમાં કાયર છે. હવે તમારે શું ચૂઝ કરવું એ તમારું જીવન નિર્ભર કરે છે, તમારી પોતાની ચોઈસ નિર્ભર કરે છે, તમારું પોતાનું માઇન્ડસેટ નિર્ભર કરે છે. એ લોકો હતા કે જે 25 વર્ષમાં છે હજારો વર્ષોનું કામ કરી દીધું. એક એ વ્યક્તિત્વ હતું કે જે 30-32 વર્ષમાં વિવેકાનંદ
હજારો વર્ષોનું કામ કરી દીધું. અને અત્યારે અમુક વ્યક્તિત્વ એ છે કે 80 વર્ષમાં લાકડી પણ પકડી ના શકતા હોય અને જીવન જીવતા હોય. જીવનમાં હંમેશા ગહેરાઈ માયને રાખે. તમારે કેવું જીવન જીવવું છે એ તમારી પોતાની સ્વયંની ચોઈસ છે. તમારે એક કાયરની માફક મરવું છે, તમારે એક વીરની માફક બનવું છે. ધેટ્સ યોર ચોઇસ. લાઈફ ઇઝ અ ગેમ ઓફ ચોઇસ. બસ એનાથી વધારે તો કશું જ નથી ને. તમારે કાયર બનવું છે કે તમારે એક વીર બનવું છે? તમારે ઢીલી માનસિકતા હારે જીવવું છે કે તમારે એક બળવાન માનસિકતા હારે જીવવું છે? તમારે એક નાની નાની વસ્તુમાં ખર્ચીને પોતાનું જીવન પૂરું કરી દેવું છે કે વિશાળ લક્ષ્ય બનાવી અને એમાં પોતાનું સમર્પણ કરી દેવું છે? તમારે જીવન પોતાની રીતે જીવવું છે કે એક સૈનિક બની અને દેશની આઝાદીમાં લડાઈ લડી અને તમારું જીવન છે એ પૂરું કરવું છે? હવે પ્રશ્ન એ પણ ઉદ્ભવશે કે ભાઈ અત્યારે યુદ્ધ તો નથી થતા. યુદ્ધ થઈ છે પણ તમને દેખાતા નથી, કેમ કે તમારી એ હજી આંખ મોજૂદ નથી. જ્યાં સંઘર્ષ છે ત્યાં જ શ્રેષ્ઠ વસ્તુ છે. સંઘર્ષ છે ત્યાં જ જીવન છે. બાકી તો બધી લાશો પડેલી છે. સ્પષ્ટ રૂપે દેખાય છે કે બધી લાશો પડેલી છે. સંઘર્ષ છે ત્યાં જીવન છે. સ્પષ્ટ રૂપે આ વાત યાદ રાખી લો. બાકી તો કાયરોનો તો ડગલા ને ડગલા છે. દેશની સૌથી વધારે વસ્તી અને સૌથી વધારે યુવાન ધરાવતો કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે. પરંતુ તમે પરિસ્થિતિ જોઈ જ શકો છો ને. તમને યુદ્ધ દેખાતું નથી. તમારે હજી એવી આંખ નથી કે તમને દેખાય કે શું શું વસ્તુ ઘટે છે. અને ક્યારે દેખાશે કે તમે પોતાનામાંથી બહાર આવશો ત્યારે દેખાશે ને. બાકી આ ને ખર્ચી નાખો પૂરું જીવન. બરબાદ તો એમનેમ થઈ જ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સ્પષ્ટ રૂપે વાત સમજી લો કે જીવનમાં કોઈ એરો ગેરો છે એના મોઢે ના લાગો. છોડી દો. જે વ્યક્તિની જેટલી લાયકાત છે એટલી જ લાયકાતથી એને માન સન્માન અને ઇજ્જત દો. આનો મતલબ એવો પણ નથી કે અહંકાર તમે બતાવો. મતલબ સ્પષ્ટ રૂપે છે પોતાના સ્તરથી નીચેના એના સ્વીકાર કરો. એને એ અહેસાસ જતાવડાવો કે હજી તું છો એ હજી તું બન્યો નથી. તારે તું છો એના કરતાં ઉપરના સ્તર સુધી તારે જવું જોઈએ. સ્પષ્ટ રૂપે આ એને જતાવો. અહંકારની ઈગોથી નહીં પરંતુ એરો ગેરોથી બહુ દૂર રહો. નાની નાની વસ્તુથી બહુ દૂર રહો. એ પછી પરિસ્થિતિ હોય તો પણ ભલે, કોઈ રિલેશન હોય તો પણ ભલે, અને તમારી આસપાસના કોઈ મિત્ર હોય તો પણ ભલે. સંઘર્ષ છે એ જીવન છે. પોતાની જે એક બાંધેલી માનસિકતા બનાવીને આપણે બેઠ્યા છીએ એને તોડી નાખીએ, જ્ઞાનને સ્વીકાર કરીએ અને પછી જો કેવો જીવનમાં નવો રંગ લાવે છે. મળતા રહીએ એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.